એ જે વર્ણન કરે છે એ કંપારી છૂટાવી દે તેવું છે। એ બંને ઘર્ષણમાં સત્ય જે છે એ છુપાઈ જવું ન જોઈએ। એક તો જિજ્ઞેશ મેવાણીનો પોતાનો સ્વભાવ પણ આક્રમક છે, જનતાની કોઈ પણ સમસ્યા હોય એના જેવી બાહોશાહીથી કોઈ લડતું નથી, આપણે જાણીએ છીએ। જિજ્ઞેશભાઈએ એ પણ જાણવું જોઈએ કે જે સુરેશભાઈ વડેચાની સામે વાત છે એ પણ દૂધે ધોયેલા છે કે કેમ। તમે જ્યારે જનતાને ફોલી ખાય પત્રકારત્વના નામે હું ભૂંગળું લઈને જાઉં અને સામે વાળા 5-25 હજાર રૂપિયા કે 50,000 કે લાખ જેવો ઘરાક, તો આ તો યાર કેવી વાત છે, વાહિયાત। ઓન રેકોર્ડ કહું છું, ઓન રેકોર્ડ સુરેશભાઈ સામે પણ 10 જેટલા કિસ્સા છે ફરિયાદના। નોન કરપ્ટેડની વ્યાખ્યામાં જે કેટલાક અફસર્સ આવે છે એમાં જગદીશ બાંગરવા ઇઝ વન ઓફ ધેમ। જીવ દયા શબ્દ છે પણ દાઉદ માટે જીવ દયા ના હોય, એને મારી નાખો એ જીવ દયા છે। 100% બાંગરવાની સામે તમે એક્શન લ્યો બરાબર છે, પણ હું પત્રકાર છું એટલે તમારે મને પૈસા દેવા, ખંડણી વસૂલવી કે પૈસા માગવા, તો અંતે શું થાય? કોઈ કડકાઈથી પણ શું કામ કરે? કારણ કે બધાને ખબર છે કે અમે ગમે ને અમે કડકાઈથી કામ કરશું, હવે સમાજ એનો ઠેકો લઈને આવી જશે। આમાં હું નથી સુરેશભાઈને અન્યાયી ઠેરવતો, નથી બાંગરવા સાહેબને સર્ટિફિકેટ, આપણે કોણ? પણ વિશ્લેષણ તમે જ્યારે કરો ત્યારે ત્રણેય એંગલથી કરવું પડે ને। હવે જર્નલિઝમ છે ને બિલકુલ સંવેદનશીલ બની ગયું છે।